તો આપ જોશો તો અમદાવાદમાં ચારે તરફ જે પ્રકારે પ્રદૂષણ છે, જે પ્રકારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, એને જોતા આપણે જ્યારે રાતના સમયે નીકળીએ ત્યારે સ્ટ્રીટ લાઇટ ઉપર જોઈએ તો પ્રદૂષણનો અંદાજ આવે કે કેટલી હદે ધૂંધિયું વાતાવરણ છે કે જે આવનારા વર્ષોમાં સતત વધી શકે છે. અને એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મોટી જવાબદારી છે કે આ સ્થિતિને અત્યારે જ સમજી જાય. પાણી પહેલા પાળ બાંધવી એ ખૂબ જરૂરી છે અને કેટલાક સવાલો પણ અહીં થવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે કારણ કે જો આ સવાલ અત્યારે નહીં કરીએ તો અમદાવાદને દિલ્હી થતા કોઈ નહીં રોકે અને આવનારા સમયમાં ભવિષ્યની પેઢીઓને ખરેખર પ્રદૂષિત વધુને વધુ વાતાવરણ મળશે, કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. સૌથી પહેલો સવાલ અહીં એ છે, એવું નથી કે રૂપિયા નથી ખર્ચાતા. દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, તો એમસીએ કરોડો રૂપિયા જાય છે ક્યાં? એટલા માટે કારણ કે કોઈ પણ પ્રકારે પ્રદૂષણમાં ફરક જ નથી પડતો. ફરક જવા દો, દર વર્ષે દર મહિને તેની સ્થિતિ વધુ ગંભીર થતી જાય છે. તો શું આપણે દિલ્હી તરફ જઈ રહ્યા છે કે જે દિલ્હીમાં લોકો શ્વાસ નથી લઈ રહ્યા? એએમસી પ્રદૂષણ અટકાવવાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, તો આખરે આ રૂપિયા જાય છે ક્યાં? જો લોકોનું સામાન્ય સ્થિતિમાં ધ્યાન નથી જતું અને એટલે આ રૂપિયા ક્યાંક સગે વગે થાય છે, શું ભ્રષ્ટાચાર થાય છે? આ મોટો સવાલ છે. કારણ કે આપ કલ્પના કરો, માત્ર પ્રદૂષણ પાછળ 5 વર્ષમાં 450 કરોડથી વધારાનો ખર્ચ થયો છે. 425.83 કરોડ પ્રદૂષણ ઓછું કરવા માટે. લાગે છે અમદાવાદીઓને? જે લોકો આ અહેવાલ જોવે છે જાણે છે. આપ આપની ઘરની બહાર જઈને જુઓ, સ્ટ્રીટ લાઇટ જોશો એટલે અંદાજ આવી જશે કે કેટલી સ્થિતિ ખરાબ છે. આપે જે અહેવાલ જોયો તેમાં પિરાણાનો ખાસ ઉલ્લેખ હતો. સૌથી પ્રદૂષિત વિસ્તાર પિરાણા છે અને એટલે વાસણા પાલડી આસપાસના તમામ વિસ્તારોમાં પ્રદૂષણ જોવા મળે છે. પ્રદૂષણ સૌથી વધારે તો ગ્યાસપુરમાં પણ છે કે જ્યાંના લોકોને સતત ચિંતા થઈ રહી છે કે આવનારો સમય કેવો હશે. અસ્થમા, દમના પીડિતો જે છે તેમની સ્થિતિ ખરેખર કફોડી થઈ રહી છે. જો અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદનું ચાંદખેડા, અમદાવાદનું રખિયાલ, અમદાવાદનું ખાડિયા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં આવે છે અને આ પ્રદૂષણ સતત બીજા વિસ્તારોમાં પણ છે અને તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જેનો એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ 300 ને પાર પહોંચી ગયો છે. એટલે 300 ને પાર આપ કલ્પના કરો કે શ્વાસ લેવામાં તકલીફ પડે. અને આ સ્થિતિ ક્યારે છે? ઉનાળામાં. શિયાળામાં આપણે પ્રદૂષણ વધારે જે દિલ્હીનું જોતા હોઈએ છીએ અને એના આધારે આપણે એવી ધારણા બાંધીએ કે શિયાળામાં તકલીફ પડે, પરંતુ ઉનાળાની સ્થિતિ જુઓ. ચારે તરફ અમદાવાદ હવે ગેસ ચેમ્બર બનતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે એમસીને અમે કહી રહ્યા છે અહેવાલ થકી કે હજી પણ સમય છે સ્થિતિ સુધારી લેવાનો, નહીં તો આવનારી પેઢીને વધુ તકલીફ પડવાની છે, વાત નક્કી છે.